નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે હતી કેબિનેટની બેઠક અને કેબિનેટની મિટિંગમાં 4 ધમાકેદાર મોટી જાહેરાતો થઈ છે અને 4 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તો આ નિર્ણયો શું છે અને આનાથી કયા કયા સેક્ટરને કે કયા કયા સ્ટોકને અંદાજિત ફાયદો થઈ શકે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. સૌપ્રથમ ખરીફ પાકોની એમએસપીમાં ઐતિહાસિક વધારો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ભારતીય કૃષિ અને અર્થતંત્ર માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ સિઝન 2026-27 માટે સરકાર દ્વારા 14 મુખ્ય ખરીફ પાકોની એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન વેલ્યુમાં ધરખમ વધારોની મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના પગલાંનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા ભાવ આપીને તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો છે. આ વખતે સૌથી મોટો ઉછાળો સૂર્યમુખીના બીજમાં 622 રૂપિયા, કપાસમાં 557 અને તલના ભાવમાં 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે સરકાર તેલીબિયા અને રોકડિયા પાકો ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે. તો શેરબજારના રોકાણકારો માટે આમાં શું છે? તો આ નિર્ણયની સીધી અને સકારાત્મક અસર શેરબજારના અનેક સેક્ટર ઉપર જોવા મળશે. જ્યારે ખેડૂતોની આવક વધે છે ત્યારે ગ્રામીણ ભારતમાં ખરીદ શક્તિ વધે છે, જેનો સીધો ફાયદો એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ જેવી કે એચયુએલ, ડાબર અને આઈટીસીને થઈ છે. ખેતીમાં ઉત્સાહ વધતા બિયારણ અને ખાતર બનાવતી કંપનીઓ જેવી કે યુપીએલ, કોરામંડલ ઇન્ટરનેશનલ અને ચંબલ ફર્ટિલાઇઝરના સ્ટોકમાં પણ કદાચ તેજી જોવા મળી શકે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક્ટર અને ટુ વ્હીલરની માંગ વધવાની આશાએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસ્કોર્ટ્સ, કુબોટા, હીરો મોટોકોપ જેવા સ્ટોકમાં પણ રોકાણકારોની નજર રહેશે. ટૂંકમાં કેબિનેટનો આ નિર્ણય ગ્રામીણ અર્થતંત્રના પૈડાને ગતિ આપશે, જેની હકારાત્મક અસર આગામી સમયમાં ભારતીય શેરબજારને લિસ્ટેડ કોર્પોરેટ પરિણામો ઉપર પણ જોવા મળી શકે છે. વાત કરી લઈ બીજા નિર્ણયની, તો નાગપુર એરપોર્ટનું થશે કાયાકલ્પ. આજે મળેલી કેબિનેટ બેઠકમાં નાગપુરના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન અને આધુનિકરણ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા એરપોર્ટની જમીનની લીઝ અવધિ વધારી. નવા એરપોર્ટનું સંચાલન પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ જીએમઆર નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને સોંપવાનો માર્ગ મોકળો કરી દીધો છે. આ પ્રોજેક્ટ હેઠળ નાગપુર એરપોર્ટને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે અને તેની ક્ષમતા વાર્ષિક 3 કરોડ મુસાફરોની કરવામાં આવશે. આ માત્ર એરપોર્ટનો વિકાસ નથી, પરંતુ મધ્ય ભારત માટે લોજિસ્ટિક અને કનેક્ટિવિટીનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. તો આનાથી શેરબજારના કયા સ્ટોક અને સેક્ટર ઉપર નજર રાખવી, તો બજારની દ્રષ્ટિએ સમાચાર ખૂબ જ મહત્વના છે, જેની અસર આપણે જુદા જુદા સ્ટોક ઉપર જોવા મળી શકે. જેમાં પ્રથમ છે જીએમઆર એરપોર્ટ ઇન્ફ્રા. આ સમાચારની સીધી અસર આ સ્ટોક ઉપર થશે, કારણ કે જીએમઆર ગ્રુપ હવે નાગપુર એરપોર્ટના વિકાસ અને સંચાલનની જવાબદારી સંભાળશે. લાંબા ગાળે રોકાણકારો માટે એક પોઝિટિવ ટ્રિગર હોઈ શકે છે. ત્યારબાદ એરલાઇન સ્ટોક એટલે કે ઇન્ડિગો, સ્પાઇસજેટ. નાગપુર મધ્ય ભારતમાં હોવાથી તેની રિજનલ એવિએશન હબ બનાવવાથી ફ્લાઇટની સંખ્યા વધશે, જેનો ફાયદો એવિએશન સેક્ટરને થઈ શકે છે. અને એરપોર્ટના આધુનિકરણ માટે મોટા પાયે બાંધકામ થશે, જેનાથી આ ક્ષેત્રની કંપનીઓનો ઓર્ડર બુક મજબૂત થશે, કે કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક અને સેક્ટરમાં પણ અસર થશે. જેમાં નાગપુરે મલ્ટીમોડલ ઇન્ટરનેશનલ કાર્ગો હબ હોવાથી એરપોર્ટના વિકાસથી કાર્ગો અને લોજિસ્ટિક કંપની જેવી કે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને અન્ય ખાનગી લોજિસ્ટિક સ્ટોકને પણ વેગ મળશે. આગળ વાત કરીએ ગુજરાત માટે ઐતિહાસિક ભેટની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં ગુજરાતના વિકાસ નવી ઊંચાઈ લઈ જતો 20,667 કરોડનો અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. 134 કિલોમીટર લાંબો આ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટ ભારતનો પહેલો સ્વદેશી ટેકનોલોજી બનેલો હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જે 2030-31 સુધીમાં પૂર્ણ થશે અને 20,667 કરોડનો પ્રોજેક્ટ છે. આ ટ્રેન શરૂ થવાથી અમદાવાદ ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને લોથલ વચ્ચે કનેક્ટિવિટી અત્યંત ઝડપી બનશે, જે મુસાફરીમાં કલાકો લાગતા હવે મિનિટોમાં પૂરી થશે, જેનાથી આ વિસ્તારમાં રોજગારી અને વેપારની નવી તકો ઊભી થશે. અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ 10 લાખ વૃક્ષો વાવવા બરાબર કાર્બન ઉત્સર્જનને ઘટાડશે. તો શેરબજાર રોકાણકારો માટે આમાં શું છે? તો આ પ્રોજેક્ટથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક સેક્ટરમાં તેજી આવવાની પૂરેપૂરી સંભાવના છે. રોકાણકારોએ અનેક સ્ટોક ઉપર નજર રાખવી જોઈએ, જેવા કે રેલવેના આરબીએનએલ, ઇરકોન અને રીટ્સ. આ સરકારી કંપનીઓને મોટા ઓર્ડર મળી શકે છે. આ ઉપરાંત સેમી હાઈ સ્પીડ કોચ અને સિગ્નલિંગ માટે બીઈએમએલ અને સિમન્સ જેવી કંપનીઓ લાઇમલાઇટમાં રહેશે. કન્સ્ટ્રક્શન અને સિમેન્ટ સેક્ટર 134 કિલોમીટર ટ્રેક અને સ્ટેશન નિર્માણ માટે એલએનટી જેવી દિગ્ગજ કંપનીઓ પણ રેસમાં હોઈ શકે છે. સાથે જ ગુજરાતમાં કાર્યરત સિમેન્ટ કંપનીઓ જેવી કે અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટની માંગ પણ વધી શકે છે. આ કનેક્ટિવિટી મળવાથી ત્યારે લોજિસ્ટિક કંપની રિયલ એસ્ટેટ ડેવલપર્સને પણ સીધો ફાયદો થઈ શકે, જેમાં અદાણી પોર્ટ જેવી કંપનીઓ માટે પણ આ વિસ્તારાત્મક વ્યૂહાત્મક રીતે મહત્વનો છે. હવે વાત કરીએ આગળ કોલસા ક્ષેત્રે. 37,500ની કોલ ગેસિફિકેશન યોજનાને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે 37,500 કરોડના જંગી બજેટ સાથે સરફેસ કોલ અને લિગ્નાઇટ ગેસિફિકેશન યોજનાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
આ મહત્વાકાંક્ષી યોજનાનું મુખ્ય લક્ષ્ય 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાનું ગેસિફિકેશન કરવાનો છે અને આ પ્રોજેક્ટ હેઠળ સરકાર પ્લાન્ટ અને મશીનરીના ખર્ચ ઉપર મહત્તમ 20% સુધીની નાણાકીય સહાય એટલે કે ઇન્સેન્ટિવ પણ આપશે. આ યોજના માત્ર ઉર્જા જ નહીં પરંતુ રોજગારની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની છે, કારણ કે દેશભરમાં 25 જેટલા પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે 50,000 પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. અને કોલસામાંથી ગેસ બનાવવાની આ ટેકનોલોજી પર્યાવરણ માટે પણ અનુકૂળ રહેશે અને વિદેશી આયાત ઉપર નિર્ભરતા ઘટશે. તો શેરબજારના રોકાણકારો માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો આ નિર્ણયથી એનર્જી અને માઇનિંગ સેક્ટરના અમુક ચોક્કસ સ્ટોકમાં મોટી તેજીના સંકેત મળી રહ્યા છે. સૌપ્રથમ છે કોલ ઇન્ડિયા અને એનએલસી ઇન્ડિયા. આ બંને કંપનીઓ પાસે કોલસા અને લિગ્નાઇટનો સૌથી મોટો ભંડાર છે, જેનો ઉપયોગ આ ગેસિફિકેશન પ્રોજેક્ટમાં થશે, જેનાથી કંપનીના પ્રોફિટ માર્જિનમાં વધારો થઈ શકે છે. ભેલ અને એલ&ટી પણ ગેસિફિકેશન પ્લાન્ટ માટે જરૂરી આધુનિક મશીનરી અને એન્જિનિયરિંગ સપોર્ટ આ કંપનીઓ પૂરો પાડશે, જેનાથી તેમને કરોડોના નવા ઓર્ડર મળવાની શક્યતા છે. અને ફર્ટિલાઇઝર અને કેમિકલ સેક્ટરમાં પણ અસર આવી શકે છે. કોલસામાંથી બનતા ગેસનો ઉપયોગ યુરિયા અને અન્ય કેમિકલ બનાવવા માટે થશે, જેનો સીધો ફાયદો આરસીએફ અને જીએનએફસી જેવી કંપનીઓને પણ થઈ શકે છે. તો મિત્રો, આ હતા મોદી કેબિનેટના આજના મહત્વના નિર્ણયો, જેની અસર આગામી સમયમાં આપણા અર્થતંત્ર અને શેર બજાર ઉપર ચોક્કસ જોવા મળશે. આશા છે કે માહિતી તમને તમારા રોકાણના નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો અત્યારે લાઇક કરજો. તમારા મિત્રોના રોકાણકાર ગ્રુપમાં વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ અપડેટ રહી શકે. શેર બજાર અને બિઝનેસ જગતની આવી સચોટ માહિતી સૌથી પહેલા મેળવવા માટે આપણી માર્કેટ બુલેટિન અને ગ્લોબલ ગુજરાતી અપડેટ બંને ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો. અને ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે જ બનાવવામાં આવ્યો છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી જરૂરી છે. અમે કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે જવાબદાર નથી. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.